અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન દેવાંગ દાણીએ વર્તમાન ટર્મ પૂર્ણ થતાં પહેલાં ₹2500 કરોડના ઐતિહાસિક કામોને મંજૂરી આપી છે, જેમાં ₹232 કરોડના ખર્ચે સુભાષ બ્રિજનું નવીનીકરણ થશે, જે 9 મહિનામાં જનતા માટે ખુલ્લો મુકાશે. ગુજરાત યુનિવર્સિટી, LD એન્જિનિયરિંગ અને વિવિધ હેરિટેજ ઇમારતો તેમજ મંદિરોના વિકાસ માટે ₹250 કરોડ ફાળવવામાં આવ્યા છે. AMCની CCRS એપ હવે AI આધારિત બનશે, જેમાં ફરિયાદના નિકાલ માટે પહેલા અને પછીના ફોટો અનિવાર્ય રહેશે. તો સાઉથ બોપલમાં દેશના વિવિધ રાજ્યોના ફૂલો સાથેનો ભવ્ય લોટસ ગાર્ડન તૈયાર કરાશે. સાથે જ નરોડાથી નારોલ સુધી આઇકોનિક રોડ અને નવા 25 જંકશન વિકસાવાશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા 2030 કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે લઈ જવાનું લક્ષ્ય છે. એમાં લગભગ 2500 કરોડના મહાનગરના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેની અંદર વાત કરવામાં આવે કે 600 કરોડના રોડ પ્રોજેક્ટના જે કામો છે, 600 કરોડ કરતાં વધારે એને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ પ્રોજેક્ટના કામો, તદ ઉપરાંત આપણે વોટર પ્રોજેક્ટના કામો, અલગ અલગ વિભાગના કામોનું આજે ઐતિહાસિક મંજૂરી 2500 કરોડ કરતાં કે જે એક નાના સિટી જેટલું બજેટ ધરાવે એનું એક જ સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી આપવામાં આવી છે. પરિણામે જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાનો વિકાસ રોકેટ ગતિએ થઈ રહ્યો છે અને વૈશ્વિક કક્ષાએ વિકાસ થઈ રહ્યો છે, અને આગામી જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં આવી રહી છે, ત્યારે આપણે વાત કરીએ કે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપથી થાય એ પ્રકારે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વેગ બનાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે.